નમસ્કાર મિત્રો, મારી આ સુપરસ્ટાર દેશ પ્રેમ ચેનલ મારા દરેક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જોઈએ છે કે યાર આજકાલ રાજકારણમાં એટલી બધી ચર્ચાઓ ચાલી રહી છે, ખાસ કરીને આદિવાસીઓને લઈને. આદિવાસીઓના મુદ્દા તો અનેક લોકો ઉઠાવે છે, અનેક નેતાઓ ઉઠાવે છે. એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય યા કોંગ્રેસ પાર્ટીના યા આમ આદમી પાર્ટીના, દરેક પાર્ટીઓ આદિવાસીઓની વાતો તો કરે છે મિત્રો, પણ ખરેખર શું આદિવાસીઓને ન્યાય મળ્યો છે? આદિવાસીઓનો વિકાસ થયો છે? આદિવાસીઓનું કંઈક ને કંઈક, ક્યાંક ને ક્યાંક શોષણ થઈ રહ્યું છે મિત્રો. દોસ્તો, આજ સુધી આપણે આ રાજકારણના ઇતિહાસમાં ભારતના આઝાદીના 78 યા 79 વર્ષ લગભગ થઈ ચૂક્યા છે, છતાં પણ માત્ર ને માત્ર આદિવાસીઓનું શોષણ જ થઈ રહ્યું છે. આદિવાસીઓ પર રાજકારણ ચાલે છે મિત્રો, આદિવાસીઓ પર રાજકારણ જ કરી રહ્યા છે. આદિવાસીઓનું ક્યાંક ને ક્યાંક બિલકુલ ભલું થયું જ નથી. માત્ર આદિવાસીઓને હાથો બનાવીને એમની વોટો લેવાનું કામ કરે છે આ પાર્ટીઓ, આ પોલિટિકલ પાર્ટીઓ. એ પછી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય યા અન્ય કોઈ પણ પાર્ટી હોય, જેટલી પણ પાર્ટી શાસનમાં આવી છે એ દરેક પાર્ટીઓ, દરેક નેતાઓ માત્ર ને માત્ર આદિવાસીઓના નામ પર રાજનીતિ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં દોસ્તો આપણે જોઈએ તો આપણા સ્થાનિક નેતાઓ જે આદિવાસીમાંથી બિલોંગ કરે છે, જે સરપંચ હોય, તાલુકા સભ્ય હોય, જિલ્લા સભ્ય હોય, ધારાસભ્ય યા સાંસદ સભ્ય હોય, જે આદિવાસી પટ્ટા પર એટલે કે આદિવાસી જે અનામત છે ત્યાં આદિવાસીઓ જ રાજ કરે છે, છતાં પણ આદિવાસીઓનો વિકાસ થયો નથી. આદિવાસીઓ ઘણી બધી એવી મૂળભૂત સુવિધાઓ છે, એ સુવિધાઓથી હજી પણ વંચિત છે મિત્રો. તમે સિટીની નજીકના વિસ્તારમાં કદાચ થોડી ઘણી સુવિધાઓ મળી છે, પણ તમે જોવો તો સિટીની બહાર જોવો તો આદિવાસીઓના વિસ્તારોમાં જોવો તો આજ સુધી પણ હજી સુધી પણ મિત્રો જે જાજરૂ બાથરૂમ છે એનાથી વંચિત છે આદિવાસીઓ. ઘણા વિસ્તારોમાં આપણે જોઈએ તો લાઇટથી પણ હજી વંચિત છે મિત્રો. શું આટલા વર્ષો, આઝાદીના આટલા વર્ષો સુધી આદિવાસીઓ ને સગવડતા જે મળવી જોઈએ છે ને એ મળી નથી રહી. કાયમ માટે માત્ર ને માત્ર ઇલેક્શનો આવે છે ત્યારે આદિવાસીઓ માટે આ ગ્રાન્ટ ફાળવી, આદિવાસીઓ માટે આ કર્યું, તે કર્યું, ઘણી બધી ચર્ચાઓ તો ચાલી રહી છે. પણ શું દોસ્તો આદિવાસીઓને ન્યાય મળશે ખરો? આદિવાસીઓના હકમાં કોઈ બોલી રહ્યું છે ખરું? માત્ર રાજનીતિ કરી રહ્યા છે દોસ્તો. ખરેખર આદિવાસીઓને હવે જાગવાની જરૂર છે, સવાલો ઉભા કરવાની જરૂર છે, ક્યાંક ને ક્યાંક એકતા બનાવવાની જરૂર છે. કેમ કે હું કોઈ સ્પેશિયલી કોઈ એક નેતાની વાત નથી કરતો. દરેક નેતાઓ, જેટલા પણ નેતાઓ બન્યા છે, જે આદિવાસી વિસ્તારના નેતાઓ છે, જે આપણા જ સમાજમાંથી આવે છે, છતાં પણ આપણને ન્યાય નથી અપાવી શકતા, આપણા માટે લડવા તૈયાર નથી દોસ્તો. માત્ર તમારો વોટ લેવા સારી સારી વાતો કરશે, તમને લોભામણી લાલચો આપશે, પણ ક્યારે પણ તમને કોઈ ફાયદો થતો નથી. એટલે દોસ્તો હવે એવી જાગવાની જરૂર છે, એવા નેતાને પસંદ કરવાની જરૂર છે. એ પાર્ટી ગમે તે પાર્ટીનો હોય, ભારતીય જનતા પાર્ટીનો હોય, કોંગ્રેસ પાર્ટીનો, અન્ય કોઈ પણ પાર્ટીનો નેતા હોય, પણ આપણે એવા નેતાની પસંદગી કરવાની છે દોસ્તો, જે આપણા માટે લડે, આપણા માટે અવાજ ઉઠાવે, આપણા પ્રશ્નોને હલ કરે, સુખ દુઃખમાં દરેક જગ્યાએ આપણી સાથે આવીને ઊભા રહે. એવા નેતાની પસંદગી કરવાની છે. વારંવાર આપણે આદિવાસીઓ જે ભોળા છે એના લીધે જ આ વંચિત, હજુ સુધી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહી રહ્યા છે દોસ્તો. ક્યાંક ને ક્યાંક આ રાજકારણ જ કરી રહ્યા છે આપણા ઉપર. તો દોસ્તો, જેટલા પણ મારા આદિવાસી મિત્રો છે, યુવાઓ, વડીલો, એવા દરેક લોકોને આપણે કહીએ છીએ કે યાર આગળ આવો અને આપણે હવે અવાજ ઉઠાવવાની જરૂર છે. આપણે આ નેતાઓની ગુલામી કરવાનું બંધ કરો અને આપણે લડો અને અવાજ ઉઠાવો. આપણી સમાજ માટે કંઈક કરવાની કોશિશ કરો દોસ્તો. જો જ્યાં સુધી આપણે અવાજ નહીં ઉઠાવીશું ત્યાં સુધી માત્ર ને માત્ર આવી જ રીતે આપણા નામ પર આ લોકો રાજનીતિઓ કરતા રહે છે. હા દોસ્તો, આદિવાસીઓનો વિકાસ થયો છે, પણ એ નેતાઓનો વિકાસ થયો છે. આદિવાસી વિસ્તારમાંથી જે નેતાઓ આવે છે એમનો વિકાસ જરૂરથી થયો છે, પણ ગામમાં વસતા લોકોનો પ્રકારે વિકાસ થયો નથી.
મેં ઘણી બધી એવી જગ્યાએ ગયો છું, મેં વિઝિટ કરી છે. હું તમને કદાચ આગળના વિડીયોમાં જોડાવીશ કે યાર ઘણા બધા એવા ઘરો મેં જોયા છે, ઘણા બધા એવા ગામોમાં મેં જોયા છે જ્યાં પાણીની સગવડતા નથી, પાણીની તકલીફ પડે છે, લાઇટની તકલીફ પડે છે, તેમજ જાજરૂ બાથરૂમો પણ ખાસ કરીને 90% જાજરૂ બાથરૂમ નથી મિત્રો. તો શું આ આદિવાસીઓ માટે ચિંતાનો વિષય નથી? આજ સુધી જેટલા પણ નેતાઓ બન્યા, જેટલી પણ સરકારો બની, એ દરેક સરકારો પર પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે દોસ્તો. હું દરેક સરકાર પર પ્રશ્ન મૂકી રહ્યો છું અને અમારા સમાજના આદિવાસી લોકોને પણ જાગૃત કરવા માંગુ છું કે યાર જ્યાં સુધી આપણે અવાજ નહીં ઉઠાવીશું, નહીં બોલીશું ને, ત્યાં સુધી કાયમ માટે બસ આપણા સાથે આવો જ અન્યાય થતો રહેશે. એટલે સાથીઓ, ખરેખર પાર્ટીઓના ચક્કરમાં ના આવતા. તમે તમારા માટે કોણ લડી શકે, કોણ અવાજ ઉઠાવી શકે, તમને કોણ મદદરૂપ થઈ શકે છે, એવા વ્યક્તિની પસંદ કરજો. આપણે જોયું છે કેટલાક સમયથી ચૈતર વસાવાજી ખૂબ આદિવાસીઓના પ્રશ્નોને લઈને બોલી રહ્યા છે, પણ શું મિત્રો, એ જ્યારે એમની સરકાર આવશે તો શું આદિવાસીઓને ફાયદો થશે? આ પણ ક્યાંક ને ક્યાંક એક સવાલ જ છે દોસ્તો. તો મિત્રો, તમે શું વિચારી રહ્યા છે? મારા વિડીયો વિશે તમારું શું કહેવું, જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અને આવા અવારનવાર વિડીયો જોવા માટે મારી આ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય મિત્રો.